જો કાજલ રોટલી કેવી બનાવે. સિટીમાં આવડી જોઈએ તો આપણે આવડી જ કરવાની. ગોબડા તો આવડા ફાફડા. ના ખાવે છે. પલોઠી વાળ તું પલોઠી વાળ. હા હા ડાયો છોકરો થઈ ગયો એટલે. તું શું કહે ચેનલ છે? લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ભૂલી ગયો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. અને આપણે આવી ગયા હતા ઘરે જમવા અને જમીન પછી કાર્તિક માટે લેવા ગયા હતા આઈસ્ક્રીમ. તો જુઓ કાર્તિક ખાઈ રહ્યો આઈસ્ક્રીમ. ખાવી હોય તો ચાલો. કુલ્ફી ખાઈ આઈસ્ક્રીમ. ને થોડી તમે પપ્પાને ખવડાવવાનું હો. તો ગાઈસ ફાઇનલી કાર્તિક ભાઈ જુઓ તૈયાર થઈને બેઠા હાથ તો મામા તો બા ભેગું જાવ તો ને બહુ ને આઈસ્ક્રીમ ખાઈ રહ્યો. કાર્તિકના બાની ગયા હે ફરવા. અંજાર A few moments later, 2,000 years. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને તમે જોઈ રહ્યા હો કે કાર્તિક ભાઈ પેડા બહુ ખાય છે ગળ્યા. રક્ષાબંધનના હજુ જો કાલ આવ્યા હતા આપણને બેન રાખડી બાંધવા આવી હતી આપણી મામાની છોકરી. તો જુઓ કેટલી બધી રાખડીઓ થઈ ગઈ છે. અને આ હે ને પેડાનો હરાડો હોય લેટો. ડબ્બો ભરી લાયા હતા. પેડા બહુ ભાવે. લાય પપ્પાને ખવડાય. શું બનાવ્યું ખાવાનું? ફુલીવરનું શાક, ખીચડી, સેવનું શાક. હવે તો શાક બનાય. તો ગાઈસ કાજલે બે શાક બનાવ્યા હાજી. તું તે ખાધું? ના હવે ખાવાનું. ખીચડી બનાય. ખીચડી બનાવી. આપણી રોટલી છે નાની. જો કાજલ રોટલી કેવી બનાવે. સિટીની રોટલી. સિટીમાં આવડી જોઈએ તો આપણે આવડી જ કરવાની. ગોબડા તો આવડા ફાફડા. ના ખાવે છે. તો ગાઈસ કાજલ એમ કહે કે મેં સિટીની રોટલી બનાવી છે. કેણી એ કાર્તિક! જો કાર્તિકને શિયાળો આવી ગયો છે. ગરમ મોજા એને પહેરવા જ પડે. મોજા જ પહેરી રાખવાના. કાઢતો ને એના માટે 10 જોડી મોજા લાયા. તો ગાઈસ જમવું હોય તો આવી જાઓ. જુઓ લાવડો આપણું જમવાનું લાવો. ફુલીઓનું શાક માની ખાઓ. હા આપણે ખાશું સેવનું શાક અને એના જોડે પેડા લઈ લે. ના કર્યો ગળ્યું ખાઈ ખાઈને અત્યારથી જ વળી જવાનો. પલોઠી વાળ તું પલોઠી વાળ. હા હા ડાયો છોકરો થઈ ગયો એટલે. ટાટા કો ટાટા. હાય હાય કે કે બાનો હેલો. ફોન આવ્યો તો હાલ કે આ ખાઈ રહ્યા અમે ખાયા પણ કે બાનો ફોન આવ્યો તો કે કેટલે પહોંચ્યા બાની? બાર ને તી વેલ આવશે 10 વાગે. અંજાર હે. એમ કીધું કે માસી કે આજ નથી રાખો. મેં તો રાખો તમ તો હું કશું વાંધો નહીં. કે કાલે રાખો ને કે બીજી રાત રાખો. મમ્મા ફોન ના આવે તમ તો રાખો. તો ફાઇનલી ગાઈસ આપણા ત્યાં કાલે મહેમાન આવી ગયા હતા. કાલે ઘણા બધા હતા. રાતનો બ્લોગ લેવાનો મેળ આવ્યો નહોતો. જો લેલા કોક દરવાજા આવ્યું એટલે પસેરી હે. બેન આવ્યો. તો ચલો આપણે જોવા જવું પડશે કોણ આવ્યું દરવાજે. તો શેઠાણી આવ્યા હે એટલે લેલા પસતી જો આ કાર્તિક અહીંયા આવી ગયો પાછળ. લેલા આપણો પાસે એટલે જવું પડે. અત્યારે સિટીમાં રહીએ એટલે કોઈ પણ આવી શકે. તો ગાઈસ અમારી યુટ્યુબ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા નવા વિડીયો આવતા રહેશે તો સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાજલ તું શું કહીશ ચેનલ વિશે? લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. જય માતાજી.